નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકે છે। આ આયોજન અંતર્ગત રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે। કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને 15,000ની ટૂલ કિટનો લાભ આપવામાં આવશે। લાભાર્થીઓને દૈનિક 500ના સ્ટાઇપન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે। બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીઓને 18 મહિનાની મુદત સાથે 1 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન મેળવવા પાત્ર બનશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બીએસએનએલને ટાટાને ખુશખબર છે। એરટેલ અને જીઓના રિચાર્જના પ્લાનમાં વધારા બાદ લોકોએ બીએસએનએલ તરફ આગળ વધી રહ્યા છે। દરમિયાન ટીસીએસ અને બીએસએનએલ વચ્ચેની ડીલથી ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધી ગયું છે। એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને બીએસએનએલ વચ્ચે 15,000 કરોડ રૂપિયાની ડીલ થઈ છે। ટીસીએસ અને બીએસએનએલ મળીને ભારતમાં 1000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટની સેવા મળશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। રાજ્યની સખી મંડળની બહેનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો। અહીં સીએમએ કહ્યું કે ગુજરાતની 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે, જેમાં નારી મંડળોના ઉત્પાદનો, ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરાશે। રાજ્યના 28,000 સ્વ-સહાય જૂથોના બહેનોને કુલ 350 કરોડના સહાય ચૂકવી જૂથની 500 નારીઓને ખાનગી કંપનીઓ સાથે MOU કરાવ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ડીઝલમાં સબસિડી મળશે। બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી યોજના શરૂ કરી છે। આ યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે ડીઝલ પર ઓછા પૈસા ખર્ચાશે અને તેમનો પાક સારો થશે। તમારી જમીન તમારા નામે હોય કે ભાડા પર, તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ડીઝલ પંપ સેટ દ્વારા ખરીફ પાકની સિંચાઈ માટે ડીઝલ પર 75 રૂપિયા પ્રતિ લીટરના દરે પ્રતિ એકર 750 રૂપિયાની સબસિડી। ખેડૂત ભાઈઓએ 30 ઓક્ટોબર 2024 સુધીમાં આ યોજનાનો લાભ લઈ શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે। જી હા દોસ્તો, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિગ્રા ઘઉં, 2 કિગ્રા ચોખા તથા 1 કિગ્રા બાજરી વિના મૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિગ્રા, ચોખા 15 કિગ્રા તથા બાજરી 5 કિગ્રા એમ કુલ 35 કિગ્રા અનાજનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે જ વધારાની ખાંડ પણ મળશે। અંત્યોદય, NFSA તથા BPL રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ રૂપિયા 100, 1 કિલો ચણા રૂપિયા 30, 1 કિલો તુવેર દાળ રૂપિયા 50 તથા ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિગ્રા 1 રૂપિયામાં વિતરણ કરવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં 30 તારીખ છેલ્લી આપેલી છે। જી હા દોસ્તો, રાશન કાર્ડ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને તેમના eKYC અપડેટ કરાવવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેના માટે છેલ્લી તારીખ 30 જૂન 2024 નક્કી કરવામાં આવી હતી, જે હવે 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે। તેમાં પ્રથમ પદ્ધતિ છે CSC જનસેવા કેન્દ્ર દ્વારા થઈ જશે અને બીજી પદ્ધતિ રાશન કાર્ડ ડીલર દ્વારા eKYC થશે। આધાર કાર્ડ, રેશન કાર્ડ, રાશન દુકાન નંબર, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાન કાર્ડ, ફોટો, પરિવારના તમામ સભ્યોના નામ, પરિવારના મોભીનું નામ અને બેંક પાસબુક જોશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડૂતોને ખેતીમાં એવોર્ડ આપવાની જાહેરાત કરી છે।
કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ બાગાયત, પશુપાલન ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાઓના ખેડૂતોને આપવામાં આવશે. રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે. પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જિલ્લા લેવલે 25,000 રૂપિયા અને રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાના ઇનામની રકમ પણ આપવામાં આવશે. એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. તો જલ્દીથી મિત્રો રજીસ્ટ્રેશન કરાવો. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોનની સહાય પણ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થીઓ માટે અરજી માટેની અવધિ હતી. રાજ્યમાં 21,295 સ્માર્ટફોનના યોજના લાભાર્થીઓ સામે 1,57,760 લાભાર્થીઓ અરજી આઈ પોર્ટલ મારફતે તંત્રને મળે. સરકાર સ્માર્ટફોન માટે 4,000ની સહાય ખેડૂતોને આપે છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં 5 મોટા ફેરફાર થયા છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 8.5 રૂપિયા મોંઘો થયો છે. એટીએફ 1,827 રૂપિયા મોંઘું થયું છે અને 97,975.72 પ્રતિ કિલોમીટર પર પહોંચ્યું છે. આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પૂરી. હવે લાગશે 5,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કરવું પડશે. 5 વર્ષથી જૂના ફાસ્ટેગને બદલવું પડશે. અને 5મો છે એચડીએફસી ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા પર 1% વ્યાજ 1% ચાર્જ વસૂલવામાં આવશે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 21મી પશુધન ગણતરી પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વનો નિર્ણય માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી છે. આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં 21મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. 21મી પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હાલ ઓક્સફોર્ડ ટ્રક અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે. 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 થી 4 ઓગસ્ટમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર, નગર હવેલીમાંથી ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ માટે ખુશખબર છે. રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે. લર્નિંગ લાયસન્સ સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જોકે અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું.